કે સાહેબ ગુજરાત રાજ્યના કોઈ સારા એવા મંત્રી, મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી પણ એક વખત જો આ રોડ ઉપરથી પસાર થાય ને સાહેબ, તો કદાચ હજારો લોકોના સીધા જ આશીર્વાદ તેઓને મળી જશે. એસી ની ચેમ્બરની અંદર રાજાશાહીની જેમ બેઠેલા નીચેના અધિકારીઓ મંદ ગતિએ કામ કરે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સાહેબ 4 વર્ષ થયા, એની એ જ પરિસ્થિતિ, એની એ જ હાલત. વોટ લેવા તો તમારા જનતા જોડે જ જવાનું છે, કામ તો તમારા જનતા જોડે જ કરાવવાના છે. રાત્રિ દરમિયાન ત્યાં આગળ કોઈ સ્ટ્રીટ લાઇટ નથી સાહેબ. ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે, 2.5 3 ફૂટના ખાડા છે સાહેબ. એ વિકસિત આણંદ અને ગતિશીલ આણંદની પહેલા આ મંદ ગતિએ ચાલતા ડિપાર્ટમેન્ટો તો કાર્યરત કરો. સાહેબ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયોને જેટલા લોકો સુધી પહોંચે ને એટલા લોકો સુધી પહોંચાડજો, કારણ કે વાત આજે કરવી છે વિકાસની, વાત કરવી છે ગતિશીલ ગુજરાતની. સાહેબ આજે ફરી એ જ વિષય, ફરી એ જ ચર્ચા લઈને આવ્યો છું, પરંતુ વધુ ગંભીર, અતિ ગંભીર પરિસ્થિતિ સાથે લઈને આવ્યો છું. જી હા, નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આપનો મિત્ર મનન ઇંગુ અને આજે વાત કરી રહ્યો છું જોગણી માતાના મંદિરના ખાંચામાં આવેલો જે રોડ છે કે જે સીધો ધોળા કુવા થઈ અને બાકરોલ રોડ પર પહોંચે છે. જે આજથી 9 મહિના પહેલા એ રોડ જિલ્લા પંચાયતની અંદર પાસ થઈ ગયો હતો અને જિલ્લા પંચાયત એ રોડ બનાવવાની હતી, પરંતુ કોઈ પણ ટેકનિકલ કારણોસર એ રોડ ન બની શકે. સાહેબ રોડ ન બન્યો કઈ જ નહીં, પણ ત્યાં આગળ 50 થી વધારે સોસાયટી આવેલી છે સાહેબ. હવે 50 થી વધારે સોસાયટીના રહીશોને શું તકલીફ પડે છે ને એની વેદના સાંભળવા કોઈ ગયું નથી સાહેબ. એ લોકોએ પહેલા તો રજૂઆત કરી જિલ્લા પંચાયતમાં, મહાનગરપાલિકામાં કરી, નેતાઓ જોડે કરી, કોઈ જ પરિણામ ના આવ્યું ને ત્યારબાદ અર્બન ગુજરાત ત્યાં આગળ સાહેબ બહુ જ દુઃખદ સાથે કહેવું પડે છે, એક તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે વિકાસ કાર્યોને આટલા તત્પર હોય, આણંદ જિલ્લાના ભાજપાના નેતાઓ પણ વિકાસ કાર્યોને તત્પર હોય, મહાનગરપાલિકાના કમિશનર જો તત્પર હોય, કલેક્ટર શ્રી આટલા વિકાસને લઈને તત્પર હોય, પરંતુ એસી ની ચેમ્બરની અંદર રાજાશાહીની જેમ બેઠેલા નીચેના અધિકારીઓ મંદ ગતિએ કામ કરે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જોગણી માતાના મંદિરના રોડ થી લઈને જે બાકરોલ તરફ જે રોડ જાય છે એ જોડતો રોડ સાહેબ. એટલા માટે આ બોલવું પડે છે કે હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી એક શિક્ષિકાની વેદના સાહેબ. એ શિક્ષિકાનો ફોન જ્યારે અમારી પર આવ્યો ત્યારે એમણે અમને કીધું કે સાહેબ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે, પણ હું બોલી નહીં શકું સાહેબ, મારી નોકરીનો સવાલ છે સાહેબ. આ શિક્ષિકાનું પહેલું રેકોર્ડિંગ તમને સંભળાઈશ અને કદાચ જો અધિકારીઓ, નેતાઓ આ ગમે તે લોકો આ રેકોર્ડિંગ તમે સાંભળતા હોય ને તેમની વેદનાને સમજજો સાહેબ. એક વખત પહેલું રેકોર્ડિંગ સાંભળી લો. તમે ધોળા કુવા વાળું કર્યું ને? હાજી. થોડું કઈક કરાય એવું ખરું? હું એ બાજુ જ રહું છું, તમે દિવસ વિડીયો લેતા તારું પાછળ જ ઉભી હતી. ઓ એવું છે? ઓકે. પણ હું જાણી જોઈને બોલી ના શકું, પણ બહુ જ તકલીફ પડે છે અત્યારે, કારણ કે આજે તો નવો એક ખાડો પડ્યો, સ્કૂટર જતું રહ્યું. મનનભાઈ રોડ નહીં બન્યા, હવાર પડી એ જુદું બાપા. ઓ બાપા. સાહેબ સાંભળ્યું આ રેકોર્ડિંગ? સાહેબ આ શિક્ષિકાની વેદના નથી, પરંતુ ત્યાં આગળ રહેતા હજારો જનતાની વેદના છે સાહેબ. સાહેબ 4 વર્ષ થયા, એની એ જ પરિસ્થિતિ, એની એ જ હાલત. સાહેબ તમે શું કરી રહ્યા છો? અરે સાહેબ 1 અઠવાડિયા પહેલા અમારા અર્બન ગુજરાતના મારફતે પણ તમને ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તમને ખાડા પૂરવાનો પણ સમય ન મળ્યો. આટલી બધી વ્યસ્તતા. અરે 5 અને 6 તારીખે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યારે આણંદમાં આવી રહ્યા છે ત્યારે ત્યાં આગળ જેટલા ખાડા છે ને એ રોડ બનાવવાનો ટાઈમ આ તંત્રને મળી જશે, પરંતુ આ જનતા માટેના રોડ બનાવવાનો ટાઈમ આ તંત્રને નહીં મળે એ નક્કી છે સાહેબ. એ પણ બતાવીશું અમે કે કેવી રીતના નવા રોડ બને છે, એ પણ બતાવીશું. ત્યારે તલપાપડ થઈને તમે કામ કરવાના છો તો પછી આ જનતા માટે શા માટે નથી કરતા? વોટ લેવા તો તમારા જનતા જોડે જ જવાનું છે,
કામ તો તમારા જનતા જોડે જ કરાવવાના છે. અરે સાહેબ, આ એટલા માટે ગુસ્સે થઈને બોલવું પડે છે. હું કંઈક વધારે બોલી ગયો તો મને માફ કરજો, પણ ત્યાં આગળ જે પરિસ્થિતિ છે ને અત્યારે સાહેબ, એક ગાડી લઈને કે એક સ્કૂટર લઈને ત્યાંથી પસાર થઈ શકાય તેમ નથી સાહેબ. અતિ ગંભીર હાલત છે સાહેબ, અતિ ગંભીર. અને હું પોતે ત્યાંથી નીકળ્યો છું, પસાર થયો છું મારી ગાડી લઈને સાહેબ. રાત્રિ દરમિયાન ત્યાં આગળ કોઈ સ્ટ્રીટ લાઇટ નથી સાહેબ. ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે, 2.5-3 ફૂટના ખાડા છે સાહેબ. એક વખત જઈને મુલાકાત કરજો. આ જિલ્લા પંચાયતની અંદર બેઠેલા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, આ તમને પણ કહું છું કે એક વખત જઈને મુલાકાત કરીને બતાવજો સાહેબ. આટલી બધી ગોળ બેદરકારી એ ક્યારેય ના હોઈ શકે, કારણ કે એક તરફ અમારે વિકસિત આણંદ બનાવવાનું છે, એક તરફ અમારે ગતિશીલ આણંદ બનાવવાનું છે, પણ એ વિકસિત આણંદ અને ગતિશીલ આણંદની પહેલા આ મંદ ગતિએ ચાલતા ડિપાર્ટમેન્ટો તો કાર્યરત કરો, પહેલા એને તો ગતિશીલ કરો સાહેબ. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અને આણંદના એક રોડ નહીં પણ અનેક રોડની આવી પરિસ્થિતિ છે. પરંતુ આ અતિ ગંભીર આ જે રોડ છે ને, એટલા માટે સાહેબ અમારે બોલવું પડે છે. જોવાનું રહ્યું કે હવે આ મંદ ગતિએ ચાલતા મસ્તીથી બેઠેલા અધિકારીઓની આંખ ખુલે છે કે નહીં તે જોવાનું રહ્યું. અને હા, નહીં ખોલો તો ચિંતા ના કરશો, જેટલી પરિસ્થિતિ ગંભીર થશે એટલા જ ગંભીર મુદ્દા સાથે અર્બન ગુજરાત આ જનતાનો અવાજ બનતું રહેશે સાહેબ. આટલી ખરાબ પરિસ્થિતિ તો ક્યારેય ન ચલાવી લેવાય. અને હું તો એ જ માનું છું કે સાહેબ, ગુજરાત રાજ્યના કોઈ સારા એવા મંત્રી, મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી પણ એક વખત જો આ રોડ ઉપરથી પસાર થાય ને સાહેબ, તો કદાચ હજારો લોકોના સીધા જ આશીર્વાદ તેઓને મળી જશે સાહેબ. એટલી ગંભીર પરિસ્થિતિ છે. આ જોગણી માતાના મંદિરના ખાંચામાંથી જે રોડ બાકરોલ તરફ જઈ રહ્યો છે, એ રોડની અતિ ગંભીર પરિસ્થિતિ છે સાહેબ. દરેક લોકોને સાહેબ અત્યારે એટલી ખરાબ રીતે હાલાકીનો સામનો કરવો પડે છે સાહેબ. રાત એમના સ્કૂલની અંદર સ્કૂલના રિક્ષા વાળા કોઈ આવવા માટે તૈયાર નથી સાહેબ. સ્કૂલ વાન વાળા આવવા માટે તૈયાર નથી. કોઈ શાકભાજીનો લારી વાળો આવવા માટે તૈયાર નથી સાહેબ. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ શું હોય છે સાહેબ? આટલી ગંભીર પરિસ્થિતિ તો આજે પણ ન ચલાવી લેવાય અને આવતીકાલે પણ ન ચલાવી લેવાય. પરંતુ અર્બન ગુજરાત જેટલી ગંભીર પરિસ્થિતિ હશે એટલી જ ગંભીરતાથી આ મુદ્દો તમારી સમક્ષ ઉઠાવશે, કારણ કે જનતાનો અવાજ એ અર્બન ગુજરાત બનશે, બનશે ને બનશે. જોવાનું રહ્યું છે કે આ મંદ ગતિએ ચાલતા માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયતના અધિકારીઓની હવે આંખ ખુલે છે કે નહીં, એ આગામી દિવસોની અંદર જોવાનું. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન દેવ ઠાકોર સાથે હું છું આપનો મિત્ર મોના નિંગુ, અર્બન ગુજરાત.